હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. અત્યારે વાગ્યા છે સવારના 10 અને આજે હું એકદમ વહેલા ફ્રી થઈ ગઈ છું કેમ કે ગ્રેસીને સવારે 6:30 વાગે વહેલા સ્કૂલે જવાનું હતું. એટલે આજે વહેલા ઉઠ્યા હતા તો વહેલા ફ્રી થઈ ગયા. એટલે હવે ફ્રી થઈને ટીવી જોઈશું થોડી વાર. અને સવારે છે ને વહેલા ઉઠીએ ને એટલે બધા કામ વહેલા જલ્દી પતી જાય. અને પછી એમ થયું કે ટીવીને છોડો અને આપણે જમવાનું જ બનાવી નાખીએ. એટલે ફટાફટ વહેલા ફ્રીજમાં જોયું, જમવાનું બધું કાઢ્યું. પછી શાકભાજી લઈને ફટાફટ શાકભાજી કાપી અને હું મારું કામ કરું ત્યાં સુધી તમે ચેનલ સબસ્ક્રાઇબ ના કરીએ તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરતા જજો અને કોમેન્ટ બી કરજો. અને મારે જમવાનું બી બની ગયું અને હવે હું થોડા કપડાં છે તો એ ફટાફટ વાળી અને મૂકી દઈએ કેમ કે ગ્રેસી પછી આવશે ને તો એ પછી કઈ કામ કરવા નહીં દે. એટલે એ આવે એ પહેલા હું મારા બધા કામ ને આજ તો છે ને આ વોશિંગ મશીન બગડ્યું ને તો બે ભાઈ રિપેર કરવા આવ્યા છે. એને તો નવરું કરી દીધું છે, ખબર નહીં સરખું થશે કે નહીં. અને ગ્રેસી બપોરે સ્કૂલેથી બી આવી ગઈ અને જમીને નવરા બી થઈ ગયા અને સૂઈને ઉઠ્યા. 5 વાગી ગયા. હું તો સૂતી નહોતી, ગ્રેસી સૂતી છે તો એને જગાડ દઈ અને પછી જઈશું બહાર. મેડમ આરામમાં છે. બુક નવી લેવા જવાનું ગ્રેસીની. સાંજના 5 વાગ્યા. અમે ગ્રેસીની બુક લેવા માટે જઈએ છીએ. તો અમે આ સ્ટેશનરીથી પેલા સ્ટીકર લીધા, પછી ગ્રેસી માટે બુક જોઈ અને જે સ્કૂલેથી કીધી હતી એ બધી બુક જોઈ અને એ લીધી. અને થોડી બુક બીજી બાકી હતી તો બીજી દુકાને ગયા, ત્યાંથી લીધી. ને આ છે અમારા બોટાદની માર્કેટ. આજે ખબર નહીં બહુ ભીડ છે તો હું ને ગ્રેસી બે જઈએ છે. ઘરનો થોડો સામાન પણ લાવવાનો છે તો એ બધું લેતા આવીએ અને પછી જઈએ ઘરે. ને હું મારો સામાન લેવા ગઈ એટલી વારમાં બે પાણીપુરી લારી પહોંચી ગયા. ફટાફટ બે ખાવાય માંડ્યા પાણી. ને બધી બાઈઓને આટલી બધી પાણીપુરી કેમ ભાવતી છે કે લારી જોઈએ તો ઉભા જ રહી જાય. ગેસની પ્લેટ પણ રેડી છે અને પછી તો મેં ખાઈ નાખી પાણીપુરી કે આપણે કઈ મૂકવાનું થોડી હોય. આ બધે ફૂલ અંધારી ગયો છે, એવું લાગે છે વરસાદ આવશે, હે ને? વરસાદ ઈ તો એ આવશે જ નહીં. ગ્રેસી કે વરસાદ આવે તો નહીં આવે. ગ્રેસીના ચોપડા લઈને અમે આવી ગયા ઘરે અને પછી આ ગ્રેસીના ચોપડા બધાને પુઠ્ઠા લગાવવાના હતા. અમે નાના હતા ત્યારે લગાવ્યા હતા. ત્યાર પછી ગ્રેસીની સ્કૂલ ચાલુ થઈ છે કે અમારી ખબર જ નથી પડતી. બહાર મસ્ત પવન આવતો હતો ને તો અમે બધું માલ સામાન લઈને બહાર જ બેઠી ગયા કેમ કે મસ્ત પવન આવે છે. અંદર થોડું ગરમી છે, વરસાદ આવે એવું લાગે છે પણ કઈ આવતો નથી. જોઈએ છે આજે આવે છે કે નહીં. અંધારો છે બહુ છે. જો આવશે તો આ બધું ફટાફટ લઈને સીધા અંદર અને વાતુના કપાટા મારતા અમે આજે પુઠ્ઠા બધાને લગાવ્યા. અને આ છે ગ્રેસીની ફ્રેન્ડ નંદની, જે હું તો થોડી હેલ્પ કરાવું તો એ એમને હેલ્પ કરાવવા બેઠી છે. તમારે કોઈને આવું પુઠ્ઠા લગાવવાનું કઈ કામકાજ હોય તો અમને કહેજો કેમ કે હવે તમને ફાવી ગયું છે. હવે સ્પીડ વધી ગઈ છે. ફટાફટ બધાને લગાવી દીધા અને આ લાસ્ટ પેજ છે. હવે આ એક પુઠ્ઠું લગાવી જાય એટલે આપણું કામ પૂરું. ને આજે તો અમે ફૂલ વ્લોગ ઉતારી લીધો છે. હમણાંથી રોજ કન્ટિન્યુ થતું નહોતું પણ હવે જો આજે થયું છે. હવે જો કાલે થશે તો કાલે પણ વિડીયો આવશે. તો વિડીયોને લાઈક અને કોમેન્ટ કરતા જજો. ને વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ને આ બીજો ગ્રેસીનો ફ્રેન્ડ કાનો એને ખબર પડી ગઈ કે કેમેરો ચાલુ છે. અમારો તો વાતોમાં ધ્યાન હતો. ભાઈ તો કેમેરા આગળ આમથી આમ નખરા કરીને જતો રહ્યો. ને અમારું આ પુઠ્ઠા લગાવવાનું કામકાજ તો ખૂબ મોટા પાયે ચાલી રહ્યું છે કેમ કે 4-5 જણા કરે છે કામ. ને આ થોડા સ્ટીકર ખાલી લગાવવાના બાકી છે, એ લગાવી દે એટલે હા આપણું કામ પૂરું. ને આમાં સાંજ પડી ગઈ ને ગ્રેસી પણ ગઈ બહાર રમવા ને અમારું કામ પતી ગયું અને આમ સાંજ પડી ગઈ. ચલો તો અત્યારે વાગી ગયા સાંજના 8, 8:15 થઈ ગયા. મારે હજી જમવાનું બનાવવાનું બાકી છે. કેરી ગ્રેસી કેરી ખાઈ છે. જો મસ્ત છે ને ગ્રેસી? યસ. ચાલો તો સાંજ પડી ગઈ. હવે આજના વિડીયોમાં આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. બાય બાય.